નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ગીરકાંઠામાં ચારણના નેહમાં બનેલી ઘટના। ગીરકાંઠાનું ચણોઠી જેવું ગુંજાર નામનું નાનું એવું ગામ। એ ગામમાં મહિલો કરીને આયર રહે। આયરના નેહમાં આથણી જેવી 12 ભેહો ઝૂલતી। આ ભેહોના ઘી દૂધ એ ઘર વાસઠ ખાઈને મહિલો તો ફાટીને ધુવાડે વહી ગયેલો। સવાર સાંજ આ 12 ભગરી ભેહોના દૂધના બોગરા પીને ઝાડના થડ પાડા અને ખૂંટડા જોડે ધીંગા મસ્તી કરનાર મહિલાના મનમાં એક દી અભિમાન આવીને આંટો દઈ ગયું। એને થયું કે આ દુનિયામાં મારા જેવો બળુકો બીજો કોઈ નથી, પણ જોવા તો દે મારો બરોબરીયો બીજો કોઈ છે કે નહીં। એ મનમાં વિચારના ઘોડા ઘડતો મહિલો દુનિયા જોવા નીકળી પડ્યો। ચાલતો ચાલતો એક ગામને પાદર થઈને નીકળ્યો। ગામ આખું બહાર નીકળેલું। એમાં એક જુવાનિયા પાસે જઈને મહિલા આયરે પૂછ્યું, ભઈલા આજ કઈ ઉત્સવ છે કે શું? આજ કઈ ઉત્સવ છે કે શું? કેમ ગામ આખું વાદળ સામું જોઈ રહ્યું છે? જુવાનિયો ઝીણી આંખ કરતો મલકાઈને બોલ્યો, અરે રે, તમને કઈ ખબર જ નથી? ના ભઈલા, હું કઈ જાણતો નથી, હું તો આ ભલા ભલી પ્રથમી જોવા નીકળ્યો છું। ત્યારે જુવાનીએ બીજા મલરોખા આદમી સામે આંગળી ચીંધીને કહ્યું, જુઓ ઓલ્યો ઊભો ઈ જુવાન જણાય છે? ઓલ્યો બોકાની બાંધેલા આદમી ટુકડો ઊભો, હા, એ અમારા ગામનો અમરસિંહ રાજપૂત છે। મારો ભારે બળુકો આદમી છે। એના જીવો બાણા વળી મલક માથે ચઈએ મેં હોય। આજથી 3.5 દી મોર એને તીર વછોડ્યું છે। એ તીર આજ પાછું વળવાનું છે અને ગામના પાદરમાં ઉતરવાનું છે। જોવા સારું ગામેરું ભેળું મળ્યું છે। આ સાંભળીને મહિલા આયરને મનમાં ખૂબ કુતૂહલ થયું। એ મનોમન બબડ્યો, મારું બેટું આ રીતે જબરું તેખડ લાગે છે, લાવીને ઘડી સાથ જોઈને પછી જ નીકળો। એમ વિચારીને મહિલો આયરે ઊભો રહી ગયો। ત્યાં તો 3.5 દીની અવધિ પૂરી થઈ। ગામ લોકો રીડિયા રમણને દેકારો કરવા લાગ્યા। એ આવ્યું એવામાં તો હમ કતું તીર હેઠું ઉતરું તૂક ને થાળી વચ્ચે મૂકેલો પૈસો વીંધીને ફડાક દેતું ભોમાં 1.25 ગજ ઊંડું ઉતરી ગયું। એટલે અમરસિંહ રાજપૂત 2 ડગલા આગળ આવ્યો ને બોલ્યો, જુવાન હવે આ તીર ભોમાંથી ખેંચી લ્યો, છે કોઈ બળુકો આદમી? ગામ આખાના જુવાનિયા હે બેલી હેસો કરતા તીર ખેંચવા મંડાણા, પણ તીર ખેંચાણું નહીં। ત્યારે અમરસિંહ બોલ્યો, ભાઈ હંધાય તીર ખેંચી ધરાણા? પછી એમ ન કહેતા કે મારે તીર ખેંચવું તો પણ કોઈ કીધું નહીં। બોલો, તીર ખેંચવાનો ભડકો કોઈના મનમાં રહી નથી ગયો ને? ના ના, સૌ એકી સાથે બોલી ઉઠ્યા, તો ખો મોકળા। એમ કહેતા અમરસિંહે માખણમાંથી મોવાળો ખેંચી કાઢે એમ ચપ લેતું તીર ખેંચી નાખ્યું। આ જોઈને મહિલો આયર અમરસિંહ રાજપૂત ટુકડો દોડી ગયો અને એનો વાહો થાબડીને બોલ્યો, જુવાન રંગ છે તુને? આ સાંભળીને અમરસિંહ વાહો ખંખેરતા બોલ્યો, ભલા આદમી આવા નાના અમથા કામમાં મને શું લેવા રંગ દે છે? રંગ દેવા હોય તો જાને ગીરમાં મહિલો કરીને એક આયર રહે છે। એ ભાથી ટંકે બારે ભેહનું દૂધ ટટકાવી જાય છે। જુવાન તે મહિલા આયરને નજરે દીઠો છે? દીઠો મનને ન હોય પણ કાને વાત તો સાંભળી હોય ને? મારો એ જુવાન ચેવો બળુકો હોય છે? મહિલાની વાત બહુ સાંભળી છે, પણ એ ભળને સગી આંખે નિહાળ્યો નથી। પણ તમે કોણ છો? અમરસિંહ રાજપૂતે અજાણ્યા જુવાન આગળ સવાલનો ઘા કર્યો। મહિલો બોલ્યો, હું તો એક મુસાફર છું, ભલા ભલી આ પ્રથમી જોવા નીકળ્યો છું, તો મને ભેળો ન લઈ જાઓ? હાલને ભઈલા, એક કરતા 2 ભલા। ત્યાંથી આ 2 જણા ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા આગેરે ગયા ત્યાં માર્ગ માથે કપાસનું ખેતર આવ્યું। એ ખેતરમાં એક કોળી હાંઠિયું ખેંચતો હતો। આ 2 ત્યાંથી નીકળ્યા। બપોરા ચડવા આવેલા એટલે કોળી ભાતું છોડીને રોટલા ખાવા બેઠો। ભાતામાં શાક ન મળે ત્યાં હરણનું ટોળું નીકળ્યું। કોળીની નજર ટપ દેતી એ ટોળા ઉપર પડી। કોળીએ જોઈ કે મારા બેટા હરણા છે તો દૂજણા। કોળી સડપ લેતો ઊભો થયો ને એક હરણીને જાલીને કળશામાં દોઈ દીધી। પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ ભાગતી 10-20 હરણીઓ દોઈ લીધી। એટલે રોટલાને દૂધ ખાવા બેઠો। ત્યાં ઓલા પ્રથમી જોવા નીકળેલા આયર ને અમરસિંહ રાજપૂત એની પાસે ગયા ને બોલ્યા, રંગ છે ભડના દીકરા તુને? ધોળતી હાણીઓને જાલીને એના દોધ લીધી? આ સાંભળીને પોતે જાણે કંઈ જ કર્યું નથી એવા ભાવથી કોળી બોલ્યો, જવાનો આમાં મને શું રંગ દો છો? રંગ તો ઓલ્યા મહિલા આયરને દો ને। વળનો દીકરો ટંકે 12 ભેહુંને દૂધ એકલો પી જાય છે,
તમે એને નજરે નિહાળ્યો છે? નજરે મનને ન ભાળ્યો હોય પણ મલક આખોયનું વાતું કરે છે, એ તો સાંભળ્યું હોય ને. પણ જુવાનો, તમે તો કોણ? અમે મુસાફરો છીએ, ભલા ભલી પ્રથમી જોવા નીકળ્યા છીએ. તો ભાઈ સાહેબ, મને ભેળો ન લઈ જાઓ. આ દાડિયું કરીને બહુ દુઃખી થઈ ગયો છું. જોવો તો ખરા, આ હાઠિયું ખેંઈ ખેંઈને મારા હાથ એવા રોવા થઈ ગયા છે. ઓલી બાપડી હરણિયોના આંસળ હજી બળતા હશે. આ બે જુવાનો બોલ્યા, હાલના ભૂંડા, 2 થી ભલા 3. આ ત્રણેય ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા આગેરે ગયા ત્યાં એક ગામની સીમ આવી. સીમમાં એક ભરવાડ 30-40 બકરા ચારે. ભરવાડ બગલમાં લાકડી ટેકાવીને ઓતરાથી દ્રશ્ય જોતો હતો. ત્યાં આ ત્રણેય નીકળ્યા. એમાં મહિલો આયર ભરવાડ પાસે જઈને બોલ્યો, એ જુવાન, બકરા ખેતરમાં સરે છે ને તું આ ઓતરાથી દશે ટગર ટગર શું તાકી રહ્યો છે? ત્યાં ભરવાડ શ્વાસભેર બોલ્યો, શું? મને હમણાં કરશો નહીં. હું ધીંગાણું જોઉં. આવડા ત્રણેયને નવાઈ લાગી. મારું બેટું 2-3 ગાવ લગી કોઈ માણસ કળાતું નથી ને આ કહે છે ધીંગાણું થયું છે. એટલે અમરસિંહ રાજપૂતે ભરવાડનો ખંભો હળબડાવીને પૂછ્યું, જુવાન, ક્યાં ધીંગાણું થયું છે? ભાઈ, તમને નહીં દેખાય. અહીંથી 350 ગાવ માથે ધીંગાણું થયું છે અને 1.25 શેરના પાણા લોહી રગતમાં તણાતા જાય છે. એમાં એક જુવાન તરસ્યો થયો છે. તે આ ઓલી હામી વાવ રહીને ત્યાં પાણી પીવા વયો આવે છે. ત્યારે પેલો કોળી કહેવા લાગ્યો, ભલા આદમી, આવા ખોટા ગાજરા શીદને મારે છે. 3.5 ગાવ માથે તારી નજર પોકાતી છે? તો ન માનતા હો તો વ્યાએ જઈને જુવાનને પૂછી આવો. 3 જણા ઉપડ્યા વાવ ભણી. વાવે જઈને જોયું તો પેલો ઘવાયેલો જુવાન ખોબે ખોબે ઘટાક ઘટાક કરતો પાણી પીવે છે. અને જોઈને મહિલા આયરે પ્રશ્ન કર્યો, જુવાન, ક્યાં રહેવું? રહેવું તો આઘે. આમ ક્યાંથી આવો છો? અહીંથી 3.5 ગાવ માથે માંગડાવાળાનું ધીંગાણું થયું છે. હું ધીંગાણામાં ભેળો છું. તરસ્યો બહુ થયેલો તે પાણી પીવા આવ્યો છું. પાણી પીને પાછો ધીંગાણામાં જાઉં છું. ત્યારે એણે કીધું, આ 3 જણાએ ભરવાડ પાસે જઈને, રંગ છે ભરના દીકરા, 3.5 ગાવ માથે તારી નજર જઈ. આ સાંભળીને ભરવાડ બોલ્યો, આમાં મને શું રંગ દો છો? રંગ દેવો હોય તો ઘરમાં જઈને ઓલા મહિલા આયરને રંગ દો ને. એ ભાઈડો એકલો 12 ભેહું દોઈ પીવે છે. જુવાન, તે મહિલા આયર નજરે ભાળ્યો છે? નજરે મનને ન ભાળ્યો હોય પણ મને એક વાતું કરતું હશે, એ થોડી જ ખોટી હશે. પણ જુવાનો, તમે કોણ છો? અમે તો મુસાફરો છીએ, ભલા ભલી પ્રથમી જોવા નીકળ્યા છીએ. જુવાનો, મને હારે ન લેતા જાઓ. ત્યારે ત્રણેય બોલ્યા, હાલ્યા ભાઈ, 3 થી ભલા 4. ત્યારે ઓલ્યો ધીંગાણામાંથી આવેલો આદમી બોલ્યો, 3.5 ગાવ માથે જેવું એના કરતા તમારી હારે આવું તો ભલા થઈને મને ભેળો ન લઈ જાઓ. આ 4 બોલ્યા, હાલને ભાઈ, 4 થી ભલા 5. 5 જણા ત્યાંથી ચાલી નીકળ્યા ને ચાલતા ચાલતા આગેરે ગયા ત્યાં એક ઘોડખાણો જોયો. એ માર્ગ માથે બેઠો બેઠો ધૂળ ખાતો હતો. ધૂળ ખાઈ ખાઈને ક્યાંક ઢીચણ સમાણા તો ક્યાંક કેય સમાણા તો ક્યાંક માથડું ઊંડા ખાડા પાડી દીધેલા. આ ધૂળખાણો કહે, જવાનો, ધૂળપ ખાઈ ખાઈને હું ધરાઈ રહ્યો છું, મને તમારી સંગાથે ન લઈ જાઓ. ત્યારે ઓલો ભરવાડ બોલ્યો, ભલા માણા, તું ધૂળ ખાઈ અમારી હારે તો ન પોહા. ભલા માણસો, ખાતા બટકું વધે તો દેજો, નહીં તો અહીં ક્યાં અનાજ ખાવાની હાડાવારી છે? આ પ્રથમી માતા ખાવા માટે ઘણી છે, ખૂટશે નહીં. તમે ભલા ભલી પ્રથમી જોવા જાઓ છો પણ મારા જોગોય ખપ પડશે હો. કોળી કહે, હાલ મારા ભાઈ, 5 થી ભલા છો. આ 6 જણા ત્યાંથી ચાલી નીકળ્યા. એવામાં એક વઢવાણ જેવું મોટું શહેર આવ્યું. આ શહેરમાં થઈને 6 જુવાનો વયા જાય છે. ત્યાં બજાર વચાળે દરબારનો ઘોડો સામો મળ્યો. દરબારે જવાનોને જોઈને કહ્યું, જવાનો, નોકરીએ રહેવું છે? હંધાએ અકારમાં માથું ધૂણાવ્યા. ત્યારે દરબારે પૂછ્યું, જવાનો, પગારનો શોખ કરો, મહિને લેશો શું? તમારે મારું કામ જોઈને પગાર હાલવાનો. કોઈ કામ ન કરી શકે એવી વહેમી વેળાનું કામ હોય એ અમને ચીંધવાનું, અમે કરશું. એમ કહીને 6 જુવાનો દરબારને ત્યાં કામ કરવા એ રહી ગયા. એવામાં રાજના કામદારની દીકરી જુવાન જોધ થયેલી. કામદારે જાહેર કર્યું કે જે દંતા શહેરમાં જઈ સાંજ મોર ચૂડલો લઈ આવે એને મારી દીકરી પરણાવું, નહીં તો બધાના માથા ઉતારી લો. ત્યાં તો પેલો કોળી દી ઉગ્યામાં વહેતો થયો. એ રોટલા વખતે 3.5 ગાવ માથે પોગી ગયો.
ધનતા શહેરમાંથી ચૂડલો લઈને બપોરે વળી નીકળ્યો. એ જ્યાં અડધેક આવ્યો ત્યાં વીઘા એકમાં મોટો વડલો જોઈ. એ વડ હેઠે અડી કડી જેવી મોટી વાવ. આ થયો તરસ્યો એટલે વાવમાં પાણી પીવા માટે ઉતર્યો. પાણી પીધા પછી આમ દી સામે તાક્યો. દિવસ ઘણો લાગ્યો. દોડી દોડીને થાકેલો એટલે જરાક આડા પડખે થયો. ત્યાં તો ઊંઘી ગયો. રોંઢા વેળા થઈ એટલે આ પાંચે વિચાર કર્યો કે ઓલો પરબાર્યો ભાગી જવાનો ને વાણિયો આપણા માથા ઉતારી લેશે. ઈ બીકે ઓલા ભરવાડને કહે, ભઈલા તું નજર કરીને સુડલા વાળો ચઈને દેખાય છે? ભરવાડે ઉકરડે ચડીને જોયું. હા, મારી હાહુનો ટેસ્ટથી હૂતો છે. પડકે સુડલો પડ્યો છે ને વાવ કાંઠે હુંય જીયો છું. માથે જળુંબેલા વડ પરથી એક એરું ઉતરીને સરપડહ કરવા જાય છે. બે એક લાકડી વાનું છેટું છે. ત્યાં અમરસિંહે વિચાર્યું, આને એરું આભરશે તો મરી જશે. સુડલો સુડલાને ઠેકાણે રહી જશે. પહેલા તું લાકડી સીંધી પધર તીર નાખી એરુને મારી નાખું. ભરવાડે એરુની શરત લઈને લાકડી ચીંધી. અમરસિંહે તીર વહેતું કર્યું. સર તીર જઈને એરુની ફેણમાં સડાક દેતું પેસી ગયું. એરું બસ દઈને ભો માથે પડ્યો. અવાજ થતાં કોળી જાગ્યો ને હાથમાં ચૂડલો લઈને પાછી દોટ મૂકી. થોડો દી રહ્યો ત્યાં પાછો આવ્યો અને વાણિયાને ચૂડો આપીને બોલ્યો, કામદાર શેઠ, તમારી દીકરી પરણાવવાની તૈયારી કરો. વાણીએ વિચાર કર્યો, આ મારો બેટો ફાવવા નહીં દે, એટલે ગામ આખાના કંદોય બોલાવીને પકવાન પડાવ્યા છે ને 5 ઓરડા ભરી દીધા. પછી પેલા 6 જણાને બોલાવીને વાણીએ કીધું, જુવાનો, આ 5 ઓરડા પકવાનથી ભર્યા છે. એક ટકે 5 ઓરડા ખાઈ જાય એને મારી દીકરી પરણાવી, એવી અમારી નાતમાં એ રિવાજ છે. 5 જણા વિચારમાં પડ્યા. ઓય બાપ, આ તે શેખવાય. એટલે બોલ્યો ઘોડખાણો બોલ્યો, આ તો હું એકલો ખાઈ જાઉં. 6 શું લેવા? 12 ઓરડા ચમ ભર્યા નથી? આ ધૂળખાણો મારો બેટો જે બાટક્યો અને 6 ઓરડા ખાઈ ગયો. વાણિયા જોવા આવ્યા કે ઓરડામાં પકવાન છે કે ખાઈ ગયા. જે ઓરડો ઉઘાડે એ ભસ લઈને મય પડે. બધા કહેવા લાગ્યા, આમણે તો મારા બેટે મય માથોડું ઊંડા ખાડા પાડી દીધા છે, ધૂળ સોત ખાઈ ગયા છે. વાણિયાની ટાંકી ફાવી નહીં એટલે વાણિયાને થયું કે મારા બેટા નક્કી મારી દીકરી પરણી જશે. 6 જણાએ વિચાર કર્યો કે મહેનત તો બધાની સરખી છે, તો વાણિયાની દીકરીને પરણે કોણ? બધાએ બહુ વિચાર કર્યો. છેવટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌએ નક્કી કર્યું કે જે ચૂડલો લાવ્યો છે એને આ વાણિયાની દીકરી પરણાવી. પછી કામદાર શેઠે ચૂડલાવાળા સાથે ધામધૂમથી દીકરીના લગ્ન લીધા ને ચૂડો લાવનાર કોળી રાજકુમારી જેવી રૂપાળી વહુ લઈને ઘેર આવ્યો. પછી ખાધું પીધું રાજ કર્યું. મિત્રો, વિડીયો પસંદ આવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.